સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય. હાલ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના દેવ પક્ષના સાધુઓએ આડો આંક વાળ્યો છે. ભગવા વસ્ત્રો પહેરી બળાત્કાર કર્યા. વડતાલમાં લંપટ કામાંત સાધુઓએ લાજ શરમ નેવે મૂકી છે અને ગઢડામાં ભાનુ પ્રસાદના શિષ્ય ચેરમેન હરજીવનદાસના મંડળના સાધુઓ શરમસીમા મૂકી અરસપરસ લંપટગીરી કરતા વિડીયો વાયરલ થયો. ભાયાવદરના ગુરુકુળમાં બે સાધુઓએ એક યુવતીને ફસાવી લગ્ન કરી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને આ જગતમાં કલંકિત કરી, ફજેત કરી અને હાહાકાર મચાવી દીધો છે. આવા નરાધમો કહેવાતા સાધુઓ નહીં પણ શૈતાન કહેવાય. આવા બળાત્કારી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરનાર સંપ્રદાયને બદનામ કરી દીધો છે. આવા લંપટીઓ સાધુઓની શાન ઠેકાણે લાવવા હવે સહજાનંદી સિંહોએ ગર્જના કરી છે. માટે હે સહજાનંદી સિંહો, હે હરિભક્તો, આવા શૈતાની બની ગયેલા સાધુઓને ભગવા ખેંચી ધોળા પહેરાવી સંપ્રદાયમાંથી હાંકી કાઢવા કેસરિયા કર્યા છે. હવે વડતાલ, ગઢડા, જૂનાગઢ, સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલ આવા બેશરમી લંપટીઓ, પાખંડીઓ સાધુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ભાગી ગયા છે, પલાયન થઈ ગયા છે. ધરતી ફાડીને પાતાળમાં વયા ગયા હોય કે આકાશમાં મંતર થઈ ગયા હોય તો તેની બોછી જાલી પકડી લાવવાની જવાબદારી સરકારશ્રીની છે. દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયા હશો તો ચોટલા જેવી ચોટલી પકડીને સામે લાવતા વાર નહીં લાગે. સામાન્ય ગુનેગારને રાતના 12 વાગે કે 2 વાગે પોલીસ ઝડપી પાડે છે. તો આવા ખૂંખાર ધર્મદ્રોહી સાધુઓના નામે કલંક નરાધમોને પકડવામાં સરકારશ્રી કે પોલીસ તંત્ર કેમ અસફળ છે સમજાતું નથી. કે આવા લંપટીઓ સાધુઓ પોલીસને પણ ગાંઠતા નથી. કોઈ પણ સાધુ કાંઈ પણ બોલી શકતા નથી અને કંઈ પણ કહેવા સમર્થ નથી. કારણ કે એકબીજાની પૂંછડી, એકબીજાની પછેડી, એકબીજાની નીચે દબાયેલી હશે. હવે વાત એ છે કે તમામ મીડિયાવાળાને અપીલ છે કે આવા સાધુઓ ક્યાં છુપાઈ ગયા છે તેને જાણવા માટે અત્યારે આચાર્ય રાકેશ પ્રસાદજીના નિવાસસ્થાને જઈ તેને પૂછો કે તમારા સાધુઓ સંપ્રદાયને કલંકિત કરી ભાગી ગયા છે તો તેના જવાબદાર વ્યક્તિ કોણ છે? આખા સંપ્રદાયના ત્યાગી ગ્રહસ્થના આચાર્ય તમે છો, તો તમારા સાધુઓને તમે કાબૂમાં કેમ રાખી શકતા નથી? કેમ કાંઈ બોલી શકતા નથી? દર્શક બનીને ચૂપચાપ જોયા કરો છો. એવી રીતે શું તમારી મજબૂરી છે કે સાધુ ગમે તેવા કાંડ કરે પણ તમે તેને રોકી શકતા નથી? તમે ગાદી ઉપર છો તો તમારી પહેલી ફરજ પડે કે આવા સાધુઓને નૂતન પ્રકાશથી લઈ જેણે સંપ્રદાય વિરુદ્ધના કુકર્મો કર્યા છે તેની સામે કાયદેસરના પગલાં લો અને કાર્યવાહી કરો. જો તમે તમારી જવાબદારી નિભાવી ન શકતા હો તો તત્કાલ ગાદી છોડી દેવી પડે. કમસે કમ ભગવાન સ્વામિનારાયણના દ્રોહી ન બનો. આવા લંપટ સાધુઓ અને એને સાથ આપનારા ટ્રસ્ટીઓને તત્કાલ ફારગતિ આપો અને આ ધર્મનું કામ ન થાય એવી તમારી કે તમારામાં તાકાત ન હોય તો તમે ગાદી છોડી સંપ્રદાયના ઋણમાંથી મુક્ત થાઓ. હવે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ લડી લેવાના મૂડમાં છે. કોઈ લંપટી સાધુ કે અન્ય હોય તેને છોડવામાં નહીં આવે. કાયદેસરની કાર્યવાહી જરૂર કરશે
માટે સૌ ચેતી જાજો. સૌરાષ્ટ્ર ગુજરાતના લક્ષ્મીનારાયણ દેવ દેશના સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો સાસા સહજાનંદી સિંહો છે. તમામ પુરુષ અને સ્ત્રી ભક્તોની સાચું સમજાણું છે, ખોટું સામે દેખાણું છે તો ખોટાની સામે બાયું ચડાવી છે અને આવા લંપટીઓને એની ઓકાત લાવવા તૈયાર થયા છે અને કટિબદ્ધ થયા છે. હિન્દુ સનાતન ધર્મના કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો મહંતો મહાધીશો તથા મઠાધીશો તમે પણ જાગો અને આવા લંપટ સાધુઓની સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવા કટિબદ્ધ થવા વિનંતી છે. માટે સૌ સનાતન ધર્મપ્રેમી ભક્તો સાધુ સંતો જાગો અને આમાં બધા યહોમ કરીને પડો અને આવા લંપટી સાધુઓને ભગાવો ભગાવો ભગાવો. ભગવાન સૌનું ભલું કરશે, ભગવાન સૌનું રૂડું કરશે. આવા લંપટી સાધુઓને કાઢો તો ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન રામચંદ્ર ભગવાન કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ સૌ પર રાજી થાય એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી હર હર મહાદેવ હર. સૌના ચરણમાં કોટી કોટી વંદન. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. સાચા સંતોને કોટી કોટી વંદન. આ ખોટા સંતોની જે લંપટી સાધુઓ છે એના માટેના શબ્દો છે. સાચા સાધુઓને લાગુ પડતું નથી. પછી કોઈ પણ સાધુ હોય એ સાચા સાધુને કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.